ખોડાલમાં ખમકારી માં મારી ખોડાલમાં ખમકારી ખમકારી મારા પૈસા કોણ લઈ ગયું છે? વસ્તુ તો મેં મેલી હતી, કણ જ મેલી હતી, પણ ચોય દેખાતું નહીં. કોણ લઈ ગયું છે? હે રામ 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 રામ. હું તો બરબાદ થઈ ગયો. મારી જિંદગીની કમાણી ભેગી કરેલી બધી જઈ. મારી જિંદગીની બધી કમાણી જતી રહી, લૂંટાઈ જઈ. હું બરબાદ થઈ ગયો. મારા છોકરા માટે બધું ભેગું કરેલું જતું રહ્યું. તમારો છોકરો તમારા ઘરના પૈસા હારી ગયો છે. શોકણ છે બેટા. આ પેલી જુગાર રમું છું. અને કના ભેગું રમે છે? ઈ પેલી બધા બેસે નીકળ રમું છું. તું આ બધું હાસું કીશ? હા હા ઓવા હા. હું તો શાનનો ઘરમાં ગોતું છું. કોથો મારી જો મારા પૈસા બધા શો જ્યાં છી, પણ આ તો પેલો જમ લઈ ગયો છે. એ શિખર કના રવારે સર્યો છે, અને નક્કી આ બધા રહ્યા ને એ ભેગા થઈને મારા છોકરાને લૂંટી લેશી, એને મારશી. મારે જવું તો પડશે. પગોમાં હેમત તો નહીં, પણ છોકરા માટે તો કોક કરવું પડશે મારે. અરે રામ રામ રામ. આ તમારો નસીબ કાસો પડ્યો. નક આજ હું માલા માલ થઈ ગયો હોત. પૈસા બધા પટી ગયા, દાગીના વેચી માર્યા. હવે મારા ડોહાના ખાતામાં પેન્શન આવે છે ને, એરિયા એમને લેવા મોકલું. પછી જ મારું નસીબ જો અદમાઈ જોવું. હવે પછી જ હું માલા માલ થઈ ગયો કે. ડોહા ભાડતો નહીં. હા બેટા, હું તને ખોરતા ખોરતા આટલા આવ્યો છું. એ મને શું ખોળવા બંધ આવે છે તારે? આપણા ઘરમાં તારા માના દાગીના અને પૈસા નહીં, એટલે ખોરતો ખોરતો આવ્યો છું. તું લાવ્યો છે? એ દાગીના ને પૈસા તો બધા જુગારમાં ફના થઈ ગયા. હવે પૈસા નહીં, પટી ગયું બધું. અરે જમ તને એ ખબર નહીં પડતી. તારી માને અને મી બેવાએ કેટલી રાત દાડો મજૂરી કરી છે, તાણે આ બધું ભેગું થયું છે. એ મજૂરી નવાઈ ની કરી છે. બધું આખું ગોમ મજૂરી કરીને ભેગું કરે છે. છોકરાને હાલ છે. તું નવાઈ ના હાલે છે? એ તો કમાવા જો તાણે ખબર પડે કે પૈસા શોમ આવું છે બધા. તું ભાષણ પૈસા લેવાની જગ્યાએ તું ભાષણ હાલે નહીં મને. તારી બેંકમાં જે પેન્શન આવ્યું છે ને એ ઉપાડીને તા લેતો ને ઘરમાં પણ આવતું ના પાછું ઉપાડે વગર. નકા ટોટક્યો તારો હાથો નહીં મેલું પાછો. હે રામ પ્રભુ, આ તો છોકરો છે કે મારો પેલા ભવનો દુશ્મન પાક્યો છે. મારું રાત દારો બધું ભેગું કરેલું અને ફના કરી નાખ્યું. હે રોમ રોમ રોમ. મારા ઘેર આવો શો પાક્યો, અને ઓના માટે તો મેં જેટલો બાધાઓ દોડાવા ધાગા કરાયા, પથ્થર એટલો દેવ કર્યો, તાનો ઓનો જન્મ થયો, અને અશ્કરે મને રોવા વાળો લાયો. હે ભગવાન રામ રામ. હવે બધું જો રીતે પાછું લાયો હું. અઠવાડિયાથી ગમમાં નતો છો તે આજા ઘંટી દઈનું દરવાજો તે જો સોણ ઈ ભત્રીજાની જાતો. મેં કીધું કોક હારું કર્યો છે કે પૂંછડું હારું કરે. આ તો
જુગારમાં પૈસા હારી ગયા છે 50,000 રૂપિયા અને આ ઘરના દાગીના હારી ગયા છે પછી શોથી હારી વાતો થાય ગોકુળ અઠાવું પર તો કીધું તું કે ભત્રીજો દારૂ પીવો છે જુગાર રમે છે પણ મારા મોટા ભાઈને તો હું કરવટ લાગતો તો કરશો નેદારે હવનો કરવટ લાગે તો પણ આજે ખબર પડશે કે કરશો નેદારે સાચો જતો ખોડાભાઈ ને પહાણ જઈને વાત કરવી પડશે કે ભત્રીજો જુગારમાં પૈસા હારી ગયો છે 25,000 રૂપિયા ટ્રેક્ટરના 10,000 રૂપિયા ખાતર પાણીના અને 13,000 રૂપિયા ઓહો 13,000 રૂપિયા મજૂરના થયા છે કોઈ મજૂરના ભાવ સડ્યા છે કોઈ ભાવ સડ્યા છે 8 વાગે આપવાનું 12 વાગે ઘેર તો તને 150 રૂપિયા મજૂરી લીધા રહ્યો ખોડાભાઈ આવો કરશે આવો બેહો અને હિસાબ કરો છો આ તો જમીનના હિસાબ કરી છે ભાઈ વાયુ છે તે જમીનનું ભાગમાં હું કીધું પેલો કાલે ગમોથી બાકી 28 લાયા છો ને એના હિસાબ કરો છો કીધું શોધી ના હિસાબ કરે એ તો ભાગમાં કોઈ મળી નહીં આ વખત એ ચોથી મારે તાણે? પારકી જમીનો વાવો છો ઘરની પરી મેલો છો મળતું હશે કશું એ તો આપણો ભાઈ વાવે છે કે હું ચિંતા છે તમને મો હવે જો તમને હું વાત કહી દઉં હા ઘણા દાથી વાત કહી છે પણ કેતો નતો અમે કહી દઉં બોલો બોલો હું વાત કરીશ તમારી યાર આપણે વેલુભાઈ ના નામે બધી જમીન છે ને તે હું વાંધો છે ભાઈ એ શું ખાઈ જવાના છે જમીને રે એ તો નહીં ખાઈ જવાના તો એના પર તો પૂરેપૂરો વિશ્વાસ છે પણ એનો છોકરો પછો એ પછી આપણા છોકરા જેવો જ છે કે હું એવું માનતો તો કે પશુ આપણા છોકરા જેવો છે પણ એ તો કપાતર પાક્યો છે દારૂડિયો જુગારીયો પાક્યો છે તમે આવું કે ખોટું વિચારો છે યાર અરે ખોટો નિશાળ તો ગમવાથી આવતો તો ને હા એ ચક્રાવાળા રિક્ષાવાળા વાતો કરતા હતા શી વાતો કરતા હતા કે પશુ આધાર જુગારમાં 50,000 રૂપિયા અને ઘરના દાગીના હારી ગયો છે હું વાત કરો છો યાર ના હોય આવું આ તો હમણાં આમ રહેશે આ તો નહીં ને આપણે ભાઈની તો અવસ્થા થઈ જઈ અને નહીં ઊંઘવા અંગૂઠો મારીને જમીન વેચી મારશે તો વાત આશી કરશે ને એવું થાય ખરું 12 મહિનાથી કહું છું કે જમીનનો ભાગ પાડી દો આ તો હીરો લીલા લેલ કરશે શેરી આપણો છોકરો રખડી પડશે પાછો નહીં થવા દેવું આપડે એવું ના તો ભાગ પાડી દઈએ એવું હતો છો એ તો કહું છું તને અમે મગજ ના બેઠો હા પાડી દે ભાગ હેળો લેડો હાલજીઓના ઘેર જઈએ અને આવો. ભાગની વાત કરી સરપંચને બોલાવીએ કુટુંબના પોસ્ટ માણસ બોલાવી અને ભાગ પાડી દઈએ હાલત પાડી દઈએ હેડો તાને છોકરો આવું કરે ના સારા અલ્યા ભાઈ બધી ખબર છે મને અને તમને એકલો જ છો આખા ગામનું ખબર પડી જાય છે કે મારો છોકરો કપાતર પાક્યો છે અને એને બધું મારું ફના કહી નાખ્યું પણ આનો રસ્તો જ મારા બે ભાઈ આવીને કાઢશી તાણ નકા હવે હું તો અમે એનું કેટલું સમજાઈને થાચ્યો રસ્તો નહીં અમે તો મોટો હાઈવે કાઢશો ને તો એ મેળ નહીં આવે હા હાર હેડો મૂકું છું મારા ભાઈ આયા છે તે કોને સમજાવજો પેલા તો છોકરો છે તમારો છોકરો એ શોખ જો સદ્યાજી આવ્યો જ નહીં પછલાની વાત છે પૈસાની વાત છે કે તાણ ચમ, જુગારમાં પૈસા હારી ગયો છે નહીં ખબર હોય આમ તો ભાઈ હમાસારા ફોન એ જ હતો ગામમાંની બધા ફોન કરશે કે તમારા છોકરાએ હું આમ કરીશ હું આમ કરીશ પણ અમે મીશા જોડી છે બધું ચમ 12 મહિના મોરી કીધું તું કે અરે જુગાર રમે છે દારૂ પીવે છે એ દાતો કચન કડવો લાગતો તો બધાને અમે ખબર પડી વાત સાચી છે એ તો ભાઈએ કીધું તું પણ મને હું ખબર કે મારો છોકરો આટલી હદ વટાઈ દેવાનો છે આ મૂઢો સવાય છે એટલે આ બધું છે હું કહું છું અમાર તો જમીનનો ભાગ કરવાની વાતો કરો અમે નહીં કેવું કશું તું એવું જમીનને પાછા પડતો કરશે લઈ ખાઈ પીને પાછા પડ્યો છું ચલ, પાછો વાત કરું કે યોના બાદે આપણા છોકરો રખડી પડશે મને તો વીઘો જમીન આલી છે હું અરટવાની ભઠિયા ઉગું છે નવરામાં હોય તે વીઘોય તો આલી તો સા કઈ કે આવું છે 15 વીઘા જમીન છે ભાગ પાડવા કરો આપણે તો હવે તમને જે ઉકલો એ કરો બે જણા મારાથી તો એ હવે કોઈ ગોઠા એવો લાગતો નહીં ઓનેથી એક રસ્તો થાય આવો છે બોલો તમને કાઠું પડશે પણ રસ્તો થઈ જાય બોલો હવે આખી જિંદગી મને કાઠું જ પડ્યું છે અને અમે જે થાય એ અમે તમે જે વિચારશો એ બે ભાઈ હાસું કરશો તને શું રસ્તો હશે અમે ઓના જેલના હરિયા કરતા કરી નાખીએ આપણે બોલો હજુ કિસે તારે ખબર પડશે ઓના જેલમાં પેલા મચ્છર કરશે ને પેલી કાચી પાકી રોટલી ખાય તાને ખબર પડશે કે ઘરમાં ચોખ્ખાજીના શિરાશે ના ખવાતા હતા પણ ઓને કાઠું પડશે ને તો પાછો ઓ તો લડવાયો છોકરો છે ને પાછો કરશન હાસુ પછાણ જન્મ જતો રે હ હાસી જ વાત શકતા ને તે પછી જન્મની શાણ આવે મારો છોકરો હજી ચિંતા કરો છો હજી ચિંતા કરો છો અરે કહું તો શું ઓને પછલો વાલો લાગે છે જમીન વેચી ખા તોય વાલો લાગશે ભાગ ભરવાની વાતો કર આપણે તો પણ હારો છે કે
ખોટો છે, મારો એકના એક છે અને મારો વારસદાર છે ભાઈ. એનું એ થોડું તમારે ધ્યાન તો રાખવું પડશે ને. આનો આ રસ્તો કઈ નાને સુધરે છે કે નહીં સુધરો જિંદગીમાં કદી હાર્યો. બધો હું મારું હૃદય કાઠું કરીને કહું છું, તમે તાર એ સુધરાય એવો રસ્તો કાઢો. રસ્તો હાર્યો જ છે, જેલ ભેગો કરી નાખ્યો ને. એ વાત સાચી. જેલ ભેગો થા કાશી પાછી રોટલ લ્યો ખા ને તને ખબર પડશે કે હા. શોખ કરીને રૂપિયા વપરાય છે. આ ચોખ્ખાજીને સીધા ખવડાવે છે. જો આ કો અને આ હોમાં પડ્યા છે ઇન્કરી કરીને. આ કરશન જેવું બોલે છે, કરો લાગે છે પણ સાચું બોલે છે. વાત સાચી છે કરશન. આ તે હું કહું છું હોજે આવવાને એવો પકડાઈ દઈએ. અમે દાડા લંબાવતા ના કહી દઉં પાછો. આવવાનો તરત ફોન કરજો કરશન ને. હાલ કરશન હું આવે એટલે તરત જ તને ફોન કરી દે. પોલીસ લઈને ઘેર આવે પછી રોતા ના પાછા કહી દઉં. ના ના હવે મારા હૈયે વાગે છે હું દબાઈને રાખી, પણ તમે તારીને સજા થાય એવું કોક કરજો અને હા. સુધરવો જોવો. સજા તો 100 મહિને નહીં છૂટે એવું કરી નાખીએ અમે. લે, સોના 12 મહિના કરાયો તારે? પણ સજા કરાય પાછા આ રે. દારૂના ચોરીના કેસ કાઢશું મોય. છોડાવશો કે અરે છોડા જાઉં કરશન હું કહું છું. પછી સોળા તો વાત છે અને જમીનના ભાગ કહી દે પછી. એટલો બધો લાડક હોય તો આટલો બધો દુખાલે તો ખબર પડતી નહીં. હું તો શું કરવાનો છું? અમુ તો મારો પાકું પોન છે, શાનો ઢળી પડશે પણ અમુ પૈસાનું હાસબવાની જવાબદારી તમારે બે ભાઈઓની છે. પાછી ધ્યાન રાખજો એનું. હોજે આવે એટલે ફોન કરજો કરશન ને પોલીસ લઈને આવશે અંગાત. આ કરશન નું કેવું માનતા નહીં. ખોલા હજી એના ભત્રીજાના કોળી જ બોલે એવું લાગે છે મને તો. ફોન હું આવશે એટલે કરી દે, તમે આવી જજો એ વખત. સારું ફોન કરજો. પછી ના કહેતા પાછા. લે ખોલા. અરે 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 અરે